ફાઇનલી આપને એક ભાઈએ લીપ આપી દીધી છે. મારા માટે રિક્સ વાળું કામ કહેવાય પણ મેં તો એ લીધું છે. હવે એ ભાઈ નાસ્તો હોઈટ કરાવી દીધો છે હવે બપોરનો. હવે આપણે આનાથી જવાનું છે. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં? મારા વિડીયો મારા વ્લોગ જોતે બધા મજામાં હોય છે. આજે મસ્ત મજાની સવાર પડી ગઈ છે. વાગી ગયા છે 10 સાડા 10 જેવું થઈ ગયું છે. આજ આપણે જવાનું છે બરોડાથી દ્વારકા. એ લીપ લેતું એક રૂપિયો ખર્ચ કર્યા વગર નથી. મારી પાસે જમવાના નથી, સુવાના નથી, ટિકિટના. એટલે મારે શું થશે મને કાંઈ પણ નથી ખબર. એટલે હું હવે જાઉં છું દ્વારકા બાજુ. એટલે માતાજીના દર્શન કરી લીધા છે, દેવા કરી લીધા છે. હવે કોમેન્ટમાં જય દ્વારકાજી લખવાનું ભૂલતા નહીં. હવે તમને આગળ જઈને મળીએ સીધા. ફાઇનલી આપણે બહોરા પહોંચી ગયા છે ને હવે આનાથી આપણે લીપ માંગવાનું શરૂ કરી દેવાનું છે. એટલે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. કઈ બાજુ જાવ? હે કેટલા લગીને જાવ છો? આ તો બહોરા જ છે. જાગજાર આવે ને આગળ ઉતાર દેશો. ફાઇનલી આ ભાઈ આપને લીપ આપી દીધેલી છે જાગજાર લગીને. થેન્ક યુ મોટા. ઓકે હાલો ભાઈ, સપોર્ટ કરજો અમને પાછા. સારું હાલો આગળ જાય મળ્યું પાછા. ફાઇનલી આપણે બીજી લીપ પે મરી ગઈ ને આપણે પોગી ગયા મહુવા. 35 કિલોમીટર કાપી લીધું છે ને મારા ગામથી થતું હતું 450 કિલોમીટર. હવે માત્ર 400 કિલોમીટર વધ્યું છે ને હવે જોઈશું આપણે આજનો દિવસમાં કેટલું કપાય છે. મારા માટે રિક્સ વાળું કામ કહેવાય પણ મેં તો એ લીધું છે. હવે ફૂલ સપોર્ટ કરજો, ફૂલ સપોર્ટની જરૂર છે. એટલે ફટાફટ આપણે દ્વારકા પહોંચી જઈને તમને દ્વારકાના દર્શન કરાવી. એટલે કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. હવે તમને હવે નથી મારી પાસે જમવાના નથી, સુવાનું કાંઈ નથી મારી પાસે. હવે હું આમને જાઉં છું. હવે જોવે આપણે યાર શું થાય ને શું ન થાય. આપણે ભાઈ લીપ આપી દીધી છે. જો આમ જાય ગયું એ ભાઈ નાસ્તો હોઈટ કરાવી દીધો છે હવે બપોરનો. હવે આપણે આનાથી જવાનું છે સીધું દ્વારકા બાજુ નીકળવાનું છે. જ્યાંથી લીપ મરે નથી. પાછી એક લીપ મરી ગઈ છે ને હવે આપણે ઉતરી ગયા નીચે ને હવે ધીરે ધીરે હેલો જ આવશું. આગળથી લીપ મળે. હવે આનાથી સોમનાથ 60 કિલોમીટર છે. હવે સોમનાથ પેલા જવું નાઈટ ના કરી હવે નક્કી નહીં. એટલે બ્લોગમાં બન્યા રહી છે. ફાઇનલી આપને એક ભાઈએ લીપ આપી દીધી છે. ક્યાં લગીને જવાનું છે આપણે? હિંડોળા લગીને લઈ જાય છે ને હવે આપણે બે ગયા છે ને હવે ના જઈને પાછા મળ્યો કે મારે નક્કી નહીં. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આપણે 4-વ્હીલની લીપ મરી ગઈ છે ને હવે આથી 120 જેવું છે સોમનાથ. એ ભાઈ હારા હતા 4-વ્હીલ વાળા. શાહ ભાઈ આપણે હારા માણા હતા. એટલે આવીને આવી દ્વારકાધીશની દયા રહે એટલે ફટાફટ આપણે ભોગી જઈએ દ્વારકા. એટલે કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. આજે આપણે એક ભાઈ લીપ આપી દીધી. બહુ હારા માણસ છે. સોરા ભાઈ તમને શું કહેશો તમે? થેન્ક યુ હો મોટા. ફૂલ સપોર્ટ કર્યો છે એમાં ના કાંઈ ઘટે નહીં. એ ભાઈ લીપ આપી 20-22 કિલોમીટરની. ભાઈ હારા હતા સોરા ભાઈ. ગુજરાતમાં હારા માણસો છે એવું કાંઈ નથી. હારા નથી એમ ઘણા માણસો હારા છે. એટલે મોટા સપોર્ટ કરજો. આપણે જવાનું છે હવે સોમનાથ રાત રોકાવાનો વિચાર છે. એટલે હવે જોવી ક્યાં હવે જાવી. હવે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. ધીરે ધીરે હવે રસ્તે હું હાલવાનું શરૂ કર્યું છે. હવે એકાદું વાહન કા લીપ મરી જાય ને ત્યાં સુધી હાલવાનું છે. હવે જેટલું હલાય એટલું. ફાઇનલી આપણે એક ભાઈ લીપ આપી દીધી છે ને આપણી બાજુના જ છે. રોયલ બાજુના આપણે તળાજા બાજુના જ છે. થેન્ક યુ મોટા તમને. પેલા હું કઈ કહેશો તમે? આવો આપને પ્રેમમાં લઈ જાય છે. હવે ક્યાં લગીને જવાના કીધું? દીવ લગીને જવાના છે. નાનથી આપણે પાછા નાનથી આપણા રસ્તે. તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહીજો. ફાઇનલી ભાઈ ટ્રક વાળાએ આપણે હું હેઠો ઉતરી ગયો છું. હવે આપણે ઉના પોગી ગયા છે. હવે આપણે આનાથી હાલવો ચાલુ કરી દીધું છે ધીરે ધીરે. એટલે કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહીજો. ફાઇનલી લીપ આપણે કોડીનાર લગીનની મરી ગઈ છે. હવે કોડીનારથી ધીરે ધીરે હેલો જ આવશું. હવે
બીજી લીપ મળે ત્યાં સુધી. હવે સમથિંગ 5 કિલોમીટર છે હવે સોમનાથ આનથી. ઘણી લીપ મળી ગઈ છે મને. હવે આજની નાઈટ આપણે સોમનાથ જઈને કરશું, એટલે કાલ દિવસે પાછા દ્વારકા બાજુ નીકળી જશું. આપણે સુવાની બધી વ્યવસ્થા કરવી પડે એમ છે, એટલે સોમનાથ જવું પડે એમ છે. એટલે સોમનાથ જઈને તમને પાછા મળવી ને સોમનાથ મંદિરના દર્શન હોય કરાવશું. મંદિર ખુલ્લું હોય છે તો કન્ટિન્યુ રહેજો હો. પાછા ફાઇનલી સોમનાથ પોગી જાય છે. લીપ લેતા લેતા આપણો સફર ઘણો વી ગયો છે ને આપણે પોગી જાય સોમનાથ મંદિરે. નજારો કાંઈક જોવા લાયક જ મસ્તીનો છે, કાંઈ ઘટે જ નહીં. હવે મંદિરના દર્શન કર્યું હોય ના મોબાઈલ બોબાઈલ નહીં લઈ જવાતી, એટલે અમને કોમેન્ટ કરી નાખજો જય મહાદેવ. દર્શન હવે તમને આગે કરાવી દો. પેલો ને એવું મૂકી દીધું લોકલમાં. હવે જવાનું છે મંદિર દર્શન કરીને આવ્યા છે. હનુમાન નજારો કઈક મસ્ત છે. એવું કઈ જોરદાર આવે એટલે કઈ ઘટે જ. સોમનાથ પોગી ગયા છે. દરિયા હવે કરી મોસ માનવી. હવે અવાદીના આટા મારતા મારતા અહીંયા પહોંચ્યા છે સોમનાથ. રાઈટ આપણા સોમનાથ રોકાવાનું છે. સવારમાં પાછું આપણે દ્વારકા સાઈડ નીકળી જવાનું છે. લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો હો પાછા. ફાઇનલી આપણે રૂમ મળી ગયો છે. હવે આજે અહીંયા રાઈડ રોકાવાનું છે સોમનાથમાં, એટલે સવારમાં પાછા નીકળી જશું. એટલે વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે સવારમાં પાછા મળવી ને કોમેન્ટમાં જય દ્વારકાધીશ તો પણ ભૂલતા નહીં. હવે સવારમાં સીધા મળવી. ત્યાં સુધી બાય બાય.